નમસ્કાર 11 વાગ્યાને 11 ખબરો સાથે હું છું હેતવી। વાત કરીએ મહત્વના સમાચારોને લઈને તો વિગતો સામે આવી રહી છે। ગાંધીનગરથી પીએમની વૈશ્વિક નેતાઓ સાથે બેઠક શરૂ થઈ ચૂકી છે। તિમોર લેસ્ટેના રાષ્ટ્રપતિ સાથે બેઠક શરૂ થઈ। મહાત્મા મંદિર ખાતે બંને નેતાઓ વચ્ચે મુલાકાત થઈ। બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય બેઠક થઈ રહી છે। બંને નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠક હાલ થઈ રહી છે। મહાત્મા મંદિર ખાતે બંને નેતાઓ વચ્ચે બેઠક હાલ થઈ રહી છે। આ બેઠકને ઘણી જ મહત્વની માનવામાં આવી રહી છે। તિમોર લેસ્ટેના રાષ્ટ્રપતિ સાથે પીએમ દ્વિપક્ષીય બેઠક હાલ કરી રહ્યા છે। બંને નેતાઓ હાલ દ્વિપક્ષીય બેઠકમાં જોડાયા છે। મોટા અધિકારીઓ પણ આ બેઠકમાં સામેલ છે। આ બેઠકને ઘણી જ મહત્વની માનવામાં આવી રહી છે। મહાત્મા મંદિર ખાતે આ બેઠક યોજાઈ છે। દ્વિપક્ષીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। ગાંધીનગરથી સમાચાર આવી રહ્યા છે। પીએમની વૈશ્વિક નેતાઓ સાથે બેઠકને લઈને અપડેટ સામે આવી રહી છે। તિમોર લેસ્ટેના રાષ્ટ્રપતિ સાથે પીએમની બેઠકને લઈને આ વિગત। મહાત્મા મંદિર ખાતે બંને નેતાઓ વચ્ચે મુલાકાત થઈ। હાલ બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય બેઠક ચાલી રહી છે। પીએમની વૈશ્વિક નેતાઓ સાથે બેઠક ચાલી રહી છે ત્યારે अन्य पण एक तस्वीर सामे आवी छे। नेदरलैंडना राष्ट्रपति साथे पीएमनी आ मुलाकात पीएमनी बैठकने लईने आ तस्वीरो पण सामे आवी रही छे। तिमोर लेस्टेना राष्ट्रपति अने नेदरलैंडना राष्ट्रपति साथे पीएमनी आ बैठक। आज मुद्दे વધુ વિગત મેળવીશું। સંવાદદાતા ગીતા મહેતા મારી સાથે અહીંયા સીધા જોડાયા છે। ગીતા, હાલ બંને નેતાઓ વચ્ચે મહાત્મા મંદિર ખાતે બેઠક ચાલી રહી છે। આ બેઠકને ઘણી મહત્વની માનવામાં આવી રહી છે। વધુ અપડેટ શું સામે આવી રહી છે? जी गुजरात वाइब्रન્ટ समिट दरमियान गुजरात में आवता विशेष मूडीरोकाणोने लईने आ बैठक खूब ज महत्वनी मानवामां आवी रही छे। हाल तिमोर लेस्टे राष्ट्रप्रमुख साथे राष्ट्रपति साथे पीएम नरेन्द्र मोदीनी बैठक पूर्ण थई चूकी छे। तो एक खास मोढेराना सूर्यमंदिરની જે પ્રતિકૃતિ છે તેની આગળ એક વિશેષ ફોટો પણ પડાવ્યો છે અને ત્યારબાદ 5 ગ્લોબલ સીઈઓ સાથેની બેઠક પીએમ નરેન્દ્ર મોદીની શરૂ થઈ ચૂકી છે અને આ બેઠક બાદ તેઓ મોઝામ્બિકના પ્રમુખ સાથે વિશેષ મુલાકાત કરશે। જી बिल्कुल गीता, जे रीते आ बैठकने लईने विगतो आवी रही छे, वीआईपी मेहमानो अने अन्य मोटा अधिकारीओ पण आ बैठकमां शामिल छे। आ बैठक घणी ज महत्वनी मानवामां आवी रही छे। घणा महत्वना मुद्दाओ पर आ बैठकमां चर्चा थवानी छे। जी बिल्कुल, जे प्रकारे वाइब्रન્ટ गुजरातनी थीम छे द फ्यूचर गेट नामनी जे आ थीम छे ते स्वाभाविकपणे ज गुजरातना हजू वधु विकास माटेना जे प्रयास छे तेने लईने छे। हूँ खास जणाववा मांगीश के अहींया जे अतिथिओ आववाना छे, आ बैठक जे बिझनेसने लईने छे, मूडीरोकाणो लाववाने लईने छे, ते तो हजू चाली ज रही छे, परंतु त्यारबाद जे विशेष लंच पीरसावानुं छे, जे हाईटी अत्यारे पीरसवामां आवी छे, तेमां विशेष शुं रहेशे ते दर्शकोने जणाववा मांगीश। आ वखते पहली वखत गुजरात वाइब्रન્ટ समिट दरमियान एवं बनशे के मेहमानों माटे वानगीओनी उपर कैलरी, फैट, फाइबर नो खास उल्लेख करवामां आवशे। अगाऊ एवं बनतुं नहोतुं, मात्र वानगीओना नामनो उल्लेख करवामां आवतो हतो, परंतु पहली वखत एवं बनशे के आ वानगीमांथी केटली कैलरी, केटली फैट अने केटલું फाइबर हशे तेनो पण उल्लेख करवामां आवशे। विशेष वात ए छे के विदेशी मेहमानों माटे पण आ समग्र वाइब्रન્ટ गुजरात समिट दरमियान આજથી લઈને આવતીકાલથી શરૂ થનારી 3 દિવસીય વાઇબ્રન્ટ સમિટ દરમિયાન કોઈ પણ નોનવેજ વાનગી નહીં પીરસવામાં આવે, દારૂ નહીં પીરસવામાં આવે અને જે હાઈ ટી હાલ અત્યારે મહેમાનોને પીરસાઈ છે તેમાં વિશે શું હતું તે જણાવી દઉં તો ખાસ તો મહારાજા સ્પેશિયલ ડ્રિંક કરીને એક વેલકમ ડ્રિંક બનાવવામાં આવ્યું છે। તે હાલ તમામ દેશી અને વિદેશી જે મહેમાનો જેની સાથે પીએમ નરેન્દ્ર મોદી હાલ બેઠક પણ કરી રહ્યા છે તેમને પીરસવામાં આવ્યું છે। સાથે સાથે જુવાર બદામનો શોરબા, ડિટોક્સ ડ્રિંક, રિજ્યુનેટ અનાર અમૃત જ્યુસ પીરસવામાં આવ્યું છે। હોમમેડ જે કુકીઝ છે તે પણ હાલ નાસ્તામાં આપવામાં આવી છે। ડ્રાયફ્રૂટ કેક, ફુદીના બ્રોકોલી સૂપ, સાથે સાથે પાત્રા, સેવ કમણી, ગાંઠિયા, ખાખરા અને જે ગુજરાતી ગાંઠિયા છે તે પણ આપવામાં આવ્યા છે। જી बिल्कुल गीता, जापानना डेलिगेट्स पण अहींया आवी पहोंच्या छे, नेदरलैंडना राष्ट्रपति पण आवी पहोंच्या छे। तमाम डेलिगेट्स एक बाद एक आवी रह्या छे। आ बैठकमां कया महत्वना मुद्दे चर्चाओ थई शके छे?
મેં આપણે પહેલાં પણ કહ્યું કે ગુજરાત વાઇબ્રન્ટ સમિટ એ ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં જે ફ્યુચરિસ્ટિક મૂડીરોકાણો છે તેને લાવવા માટેને થઈને છે. 2003માં પીએમ નરેન્દ્ર મોદીનું એક સ્વપ્ન હતું કે ગુજરાતમાં માત્ર દેશમાંથી નહીં વિદેશમાં પણ રોકાણો આવે ને એ સ્વપ્ન સાકાર કરવાના પ્રયાસ રૂપે તેઓએ ગુજરાત વાઇબ્રન્ટ સમિટ ના એક વિચાર થકી એક ફ્યુચરલક્ષી વિચાર થકી તેમણે આ શરૂઆત કરી હતી ને જેને આજે 20 વર્ષ પૂર્ણ થયા છે. એટલે એવું માની શકાય કે અત્યાર સુધીની જે 9 વાઇબ્રન્ટ સમિટ થઈને આ 10મી જે વાઇબ્રન્ટ સમિટ છે તે જે 20 વર્ષનો જે ગુજરાત વાઇબ્રન્ટ સમિટનો જે સફળ ઇતિહાસ છે તેનું એક સેલિબ્રેશન કહી શકાય. ત્યારે મોદી સીએમ હતા, હાલ મોદી પીએમ છે, એટલે વાઇબ્રન્ટ ગુજરાતનું જે એનું જે લેવલ છે તેમાં પણ એક ખાસો ડ્રાસ્ટિક ચેન્જ, કારણ કે જ્યારે દેશના વડાપ્રધાન જ્યારે કોઈ એક રાજ્ય માટે એક દેશ માટે એક પ્રયાસ કરતા હોય, પ્રયાસના ભાગરૂપે ખુદ મેદાનમાં ઉતરતા હોય ત્યારે એને કાકા લેવલમાં પણ ફરક છે. જી ગીતા, આભાર માહિતી બદલ. તો હાલ દ્રશ્યો પણ આપને બતાવ્યા. નેધરલેન્ડના રાષ્ટ્રપતિ સાથે જાપાનના ડેલિગેટ્સ સાથે આ બેઠકનું જે દોર છે તે ચાલી રહ્યું છે. દ્વિપક્ષીય બેઠક હાલ ચાલી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે પહોંચ્યા છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ મહાત્મા મંદિર ખાતે પહોંચ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વૈશ્વિક નેતાઓ સાથે હાલ બેઠક યોજી રહ્યા છે. પ્રધાનમંત્રી ગ્લોબલ ટ્રેડ શોનું ઉદ્ઘાટન પણ આજે કરવાના છે. આ ઉપરાંત સાંજે 5:30 કલાકે પીએમ મોદી યુએઈના પ્રેસિડેન્ટ સાથે રોડ શો પણ કરશે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને લઈને અમદાવાદ અને ગાંધીનગરમાં ધમધમાટ ચાલી રહ્યું છે. તારીખ 10 થી 12 જાન્યુઆરી સુધી ગાંધીનગરના મહાત્મા મંદિરમાં વાઇબ્રન્ટ ગુજરાત સમિટ યોજાશે. ગેટ વે ટુ ધી ફ્યુચર થીમ ઉપર આ વખતે સમિટ યોજાવાની છે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ દરમિયાન વિદેશી મહેમાનો માણશે ભારતીય વ્યંજનોનો સ્વાદ. ખાસ કરીને ગુજરાતની ઓળખ સમા ખાખરા, પાત્રા, ફાફડા અને વાટીદાળના ખમણ, સેવ ખમણી અને ગાંઠિયાનો સ્વાદ આ મહેમાનો માણશે. તો મહારાજા સ્પેશિયલ નામની વેલકમ ડ્રિંકથી લઈને ડેઝર્ટ સુધીની વાનગીઓ સાથે હાઈ ટી અને લંચમાં આપવામાં આવશે. વાત કરીએ અન્ય સમાચારોની તો જીમમાં જતા લોકો માટે અહીંયા ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદમાં જીમ કરતા એક યુવક અચાનક જ ઢળી પડ્યો. શહેરના પોશ વિસ્તારમાં આ ઘટના બની છે. યુવકને જીમ કરતા અચાનક ચક્કર આવી જતા તે બેહોશ થઈ ગયો. જીમના સ્ટાફે તાત્કાલિક યુવકની મદદ કરી હતી. જો કે હાલ યુવકની તબિયત સ્થિર હોવાનું સામે આવ્યું છે. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આ ઘટનાના દ્રશ્યો સામે આવ્યા છે. અમદાવાદના પોશ વિસ્તારના જીમની આ જે ઘટના છે, જોઈ શકાય છે કે યુવક જીમ કરી રહ્યો છે અને અચાનક જ તે ઢળી પડે છે. આ તમામ જીમ કરતા લોકો માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. હાલ રાહતની વાત એ છે કે યુવકની તબિયત હાલ સ્થિર છે. આ ઘટનામાં કોઈ પણ પ્રકારના જાનહાનિના સમાચાર નથી. પરંતુ હા, ચોક્કસથી તમામ જીમ કરતા લોકો માટે આ ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદથી આ જે દ્રશ્યો સામે આવ્યા છે, શહેરના પોશ વિસ્તારના જીમના આ દ્રશ્યો છે કે જ્યાં એક યુવક જીમ કરી રહ્યું છે, પોતાની એક્સરસાઇઝ કરી રહ્યું છે અને અચાનક જ તે ઢળી પડે છે. વધુ વિગતો મેળવીશું. સંવાદદાતા નવીન ફોન લાઈન ઉપર જોડાઈ ચૂક્યા છે. નવીન, આજે ઘટના સામે આવી છે. હાલ તો આ જે યુવક છે તેની તબિયત સ્થિર હોવાનું સામે આવ્યું છે, પરંતુ આ ઘટના કેમ બની તેને લઈને કોઈ વિગત સામે આવી? બિલકુલ, એ અત્યારે કોઈ સ્પષ્ટ કારણ ખબર નથી પડી, પરંતુ જે રીતે આ સીસીટીવી સામે આવ્યા છે, 4 તારીખના સીસીટીવી છે અને અમદાવાદના પોશ વિસ્તાર એવા વસ્ત્રાપુરના એક હાઈ પ્રોફાઇલ જીમનો સીસીટીવી છે. જોકે જે જીમના જે લોકો હતા તાત્કાલિક ત્યાં પહોંચી ગયા અને તેની જે સારવાર હતી તે શરૂ કરી, કારણ કે જે યુવક છે 22 થી 23 વર્ષનું હોવાનું સામે આવી રહ્યું છે અને તે અચાનક જ મતલબ કે બેહોશ થઈ ગયો, તેને ચક્કર આવ્યું અને ક્યાંક ને ક્યાંક આ પ્રકારના વિડીયો અનેક વાર સામે આવી ચૂક્યા છે. જે રીતે અટેકના બનાવ બની રહ્યા છે, પરંતુ સારી વસ્તુ એ છે કે આ જે યુવક છે તેને માત્ર ચક્કર આવ્યો હતો, જેના કારણે તે બેહોશ થયો છે. પરંતુ આ એક ચેતવણીરૂપ કિસ્સો છે. જે પણ લોકો જીમમાં જતા હોય છે અને જે એક્સરસાઇઝ કરવા માટે જીમનો ઉપયોગ કરતા હોય છે. જી નવીન, આભાર માહિતી બદલ.
જૂનાગઢના વંથલીમાં ધણકુલિયા ગામમાં સિંહના આંટાફેરા જોવા મળ્યા છે. સિંહના આંટાફેરાના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. રાત્રિના સમયે સિંહના ગામમાં આવવાના કારણે જે ભયનો માહોલ છે તે લોકોમાં ફેલાયેલો જોવા મળી રહ્યો છે. સિંહ દેખાતા શ્વાનોમાં દોડધામ મચી હતી. તાજેતરમાં જ ધણકુલિયા ગામમાં સિંહે પાલતુ પશુનું મારણ કર્યાનો પણ બનાવ બની ચૂક્યો છે. ગામમાં અવારનવાર સિંહ અને દીપડાના આંટાફેરાથી સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે. સ્થાનિકો દીપડાને પકડવા વન વિભાગ પાસે માંગ કરી રહ્યા છે. અમરેલી જિલ્લાના રેવન્યુ વિસ્તારમાં પશુઓના આંટાફેરા વધી રહ્યા છે. જાફરાબાદના કાગવદર ગામમાં દીપડો આવી ચડ્યો. સિંહ અને દીપડાઓ શિકારની શોધમાં છાશવારે આ ગ્રામ્ય વિસ્તારોમાં ઘૂસી જાય છે. માનવ વસાહત તરફ દીપડાઓની અવરજવર વધતા સ્થાનિકોમાં ભય જોવા મળી રહ્યો છે. દીપડો ગામમાં દાખલ થતો હોય તેવા લાઈવ દ્રશ્યો પણ મોબાઈલમાં કેદ થયા છે. દ્વારકામાં યોજાયેલા લોક ડાયરામાં ચલણી નોટોનો વરસાદ થયેલો જોવા મળ્યો. એનડીએચ ગ્રાઉન્ડ ખાતે લોક ડાયરામાં ચલણી નોટોનો વરસાદ થયો. આઈ સોનલમાના શતાબ્દી મહોત્સવ અંતર્ગત યોજાયેલા ભવ્ય લોક ડાયરામાં નોટોનો વરસાદ થયો. લોક ડાયરામાં કીર્તિદાન ગઢવી, ભીખુદાન ગઢવી જેવા કલાકારોએ લોક ડાયરામાં રંગત જમાવી. લોક ડાયરામાં કીર્તિદાન ગઢવી તેમજ અન્ય ગાયક કલાકારો પર નોટોનો વરસાદ થયો. જૂનાગઢના ગિરનાર પર્વત પર ભારે પવનના કારણે રોપવે સેવાને અસર પહોંચી રહી છે. ગત રાત્રિથી ફૂંકાઈ રહેલા ભારે પવનના કારણે રોપવે સેવાને બંધ કરવામાં આવી રહી છે. 70 કિલોમીટરની ઝડપે હાલ પવન ફૂંકાઈ રહેલા તેના કારણે યાત્રિકોની સલામતીને ધ્યાનમાં રાખીને રોપવે સેવાને બંધ કરી દેવામાં આવી છે. પવનની ગતિ ધીમી પડતા રોપવે સેવાને ફરી શરૂ કરવામાં આવશે. તો આ તરફ પંચમહાલ જિલ્લામાં પ્રેમી પંખીડાના મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી ચૂક્યો છે. શહેરા તાલુકાના લીંબોદરા ગામે ગુમ થયેલા પ્રેમી પંખીડાના મૃતદેહ જંગલમાંથી મળી આવ્યા. પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરતા જાણવા મળ્યું કે મૃતક યુવકે સોશિયલ મીડિયામાં પોતાની પ્રેમિકાની આત્માને શાંતિ મળે તેવી પોસ્ટ મૂકી હતી અને ત્યારબાદ આ જ પ્રેમીએ ધારદાર ચપ્પા વડે પ્રેમિકાનું ગળું કાપી ઘાતકી હત્યા કરી પોતે પણ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું. પ્રેમમાં ભરાયેલા આ પગલાથી પરિવારમાં શોકનો માહોલ છે. જોકે પ્રેમ એ પ્રેમિકાની હત્યા કરી કેમ અને આ પગલું શા માટે ભરવામાં આવ્યું તેને લઈને પોલીસ હાલ તપાસ કરી રહી છે. બંનેની લાશ મળેલી છે, જેમાં વિજય છે એને ફાંસો ખાધેલો છે અને એને આ છોકરી શીતલનું મર્ડર કરેલું છે. બંનેની લાશ આજુબાજુમાંથી મરણ જનાર વિજયની લાશ લટકતી હતી. ફોરેન્સિક ટીમને સ્થળ પર બોલાવવામાં આવેલી છે અને નિયમ મુજબની આગળની કાર્યવાહી ચાલુ છે. બનાસકાંઠાના ધાનેરાની નાની ડુગડોલ પ્રાથમિક શાળાનો મામલો સામે આવ્યો છે. મધ્યાહન ભોજન બાદ કેટલાક બાળકોની જીભ કાળી પડી ગઈ હોવાની ઘટના સામે આવી છે. બપોરના સમયે ભોજન આરોગ્યા બાદ બાળકોમાં આ અસર જોવા મળી હતી. અંદાજે 50 જેટલા બાળકોએ ખીચડી ખાધા બાદ તેઓની જીભ કાળી પડી ગઈ હોવાનું જાણવા મળ્યું હતું. શેરબજારમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ નિફ્ટીમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. સેન્સેક્સ 71,000ને પાર થયું છે તો નિફ્ટીમાં પણ તેજી જોવા મળી છે. સેન્સેક્સમાં 550 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો છે તો નિફ્ટીમાં 167 પોઈન્ટનો ઉછાળો સામે આવ્યો છે. શેરબજારમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. રોકાણકારોમાં તેને લઈને ઘણો ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે. નિફ્ટીમાં 167 પોઈન્ટનો ઉછાળો સામે આવેલો જોવા મળી રહ્યો છે. શેરબજારમાં જોરદાર ઉછાળાથી રોકાણકારોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. સાબરકાંઠાના હિંમતનગરમાં કારચોરો બેફામ થયા છે. મહેતાપુરામાં ઇકો ગાડીની ચોરીની ઘટના સામે આવી. બ્રાહ્મણીનગરમાં રાત્રિ દરમિયાન પાર્ક કરેલ ગાડીની ચોરી થઈ છે. કાર ચોરીની આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. કાર માલિકે B ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી છે. ચોરીની ઘટનાને લઈને પોલીસ પેટ્રોલિંગ પર સવાલ ઉભા થઈ રહ્યા છે.
તો આ તરફ રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં યુવકની ઘાતકી હત્યા કરવામાં આવી છે. મૃતકના પરિવારે વ્યાજખોરો પર આક્ષેપ કરતા કહ્યું છે કે વ્યાજની ઉઘરાણી મામલે આરોપીઓની મૃતકના પિતા સાથે માથાકૂટ થઈ હતી, જેમાં પિતાને બચાવવા યુવક વચ્ચે પડ્યો હતો. 3 શખ્સો યુવક ઉપર તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી ફરાર થયા હતા. ત્યારબાદ હોસ્પિટલ ખસેડાતા પહેલા જ યુવકનું મોત થયું હતું. હુમલામાં યુવકના માતા પણ ઇજાગ્રસ્ત થયા છે. સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મારા પપ્પા પૈસા દેવા ગયા હતા, પૈસા દીધા તોય છતાં એમ કહેતા હતા કે વ્યાજ આપો. મારા પપ્પાએ કીધું વ્યાજ છે ને, હવે તમારી મૂડી તો અમે તમને પાછી આપી દીધી. મારા પપ્પાને 3-4 ફડાકા મારી દીધા. પછી મારા પપ્પા પૈસા દઈને ઘરે આવતા ગયા. ઘરે આવ્યા અમને બધી વાતચીત કરી તો અમે પાછા પૈસા દેવા ગયા એ ભાઈને. ત્યાં એના છોકરાએ છરી વડે હુમલો કર્યો મારા ભાઈ ઉપર અને મારી નાખ્યો, અને મારા મમ્મીને પણ 3-4 ધોકા મારી કમલેશભાઈએ. સમાચારોમાં હાલ રૂકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. यार કેટલાય વખત બસમાં સવાર 5 મુસાફરોને સામાન્ય ઈજાઓ થતા હોસ્પિટલ ખસેડાયા. બનાસકાંઠામાં 18 વર્ષીય વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું. બાદરપુરામાં ધોરણ 12માં અભ્યાસ કરતો વિદ્યાર્થી રાત્રે જમીને સૂઈ ગયા બાદ ઉઠ્યો જ નહીં. હોસ્પિટલમાં ખસેડાતા તબીબે યુવકને મૃત જાહેર કર્યો. બનાસકાંઠાના પાલનપુરમાં વકીલનું હાર્ટ એટેકથી મોત. 55 વર્ષીય વકીલને છાતીમાં દુખાવો થતા હોસ્પિટલ ખસેડાયા હતા. ફરજ પરના તબીબોએ વકીલને મૃત જાહેર કર્યા. પાલનપુરમાં છેલ્લા 15 દિવસમાં 2 વકીલોના મોત. પૂર્વ કચ્છમાં હેરોઇન અને અફીણ ઝડપાયું. મેઘપર બોરીચીમાં એસઓજીએ 1.12 કરોડના નશીલા દ્રવ્યોના જથ્થા સાથે દંપતીની કરી ધરપકડ. રાજસ્થાની દંપતી નાની પડીકીમાં માદક દ્રવ્યોનું કરતા હતા વેચાણ. વલસાડમાં દીપડાના શિકારી ઝડપાયા. દાંત, નખ અને ચામડું વેચતા આરોપીઓને વન વિભાગની ટીમે છટકું ગોઠવીને રંગે હાથે ઝડપી પાડ્યા. 7 આરોપીઓને 7 વર્ષની સજા અને દંડ ફટકારાયો. અંબાજીમાં રિક્ષા ચાલકોએ વિદ્યાર્થીઓ પર કર્યો હુમલો. પ્રવાસે આવેલા બાળક પર હુમલો કરતા 2 વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત. રિક્ષા ચાલકો અંબાજીના ભોજનાલય સુધી દોડી આવતા 2 બાળકો બસ નીચે સંતાયા. માથા ભારે રિક્ષા ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠી. જાન્યુઆરીમાં એક નહીં 2 માવઠા આવશે. રાજ્યમાં 9મી અને 10મી જાન્યુઆરી સુધી માવઠું ત્રાટકી શકે છે. હજુ 2 દિવસ પોણા ગુજરાતને કમોસમી વરસાદ ધમરોળી નાખશે. કડકડતી ઠંડી વચ્ચે સતત 2 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી હવામાન વિભાગે કરી છે. અમદાવાદ શહેરમાં પણ વાતાવરણમાં પલટો આવશે અને વરસાદી માહોલ જોવા મળી શકે છે. ત્યારે 9મી જાન્યુઆરીએ ક્યાં વરસાદ પડશે તેની વાત કરીએ તો સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, સાબરકાંઠા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદ થઈ શકે છે. ફેબ્રુઆરીની શરૂઆતમાં પણ માવઠું આવશે. તો જાન્યુઆરી હજુ એક માવઠું જશે તે જાન્યુઆરીના અંતમાં ફરી ખેડૂતોના માથે માવઠાનું સંકટ ઘેરાશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે જાન્યુઆરીના અંતમાં આવશે વાતાવરણમાં પલટો. 20 થી 27મી વચ્ચે વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા. ફેબ્રુઆરીની શરૂઆતમાં માવઠું આવશે. રાજ્યભરમાં કમોસમી વરસાદ પડી શકે. રાજસ્થાનના માઉન્ટ આબુમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડતા આબુ જમ્મુ કાશ્મીર બની ગયું છે. માઉન્ટ આબુમાં શિયાળાની સિઝનમાં પહેલીવાર -5 ડિગ્રીએ પારો પહોંચી જતા આબુ થીજી ગયું હતું. આબુમાં -3 ડિગ્રી અને અહીંના સૌથી ઊંચા પહાડની ચોટી ગુરુ શિખર પર -5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જેથી ચારે તરફ બરફની ચાદર છવાઈ ગઈ છે. મેદાની વિસ્તારો અને ખેતરોમાં બરફ જામી ગયો છે. અહીંની સૌથી ઊંચી પહાડીની ચોટી ગુરુ શિખર પર પણ બરફ જામી ગયો છે. આબુમાં ગાડીઓ પર અને મેદાનની પ્રદેશોમાં પડેલી ઝાકળ જામી જવાથી કુદરતે અહીં સફેદ ચાદર પાથરી છે. ઘરો, હોટલો, બહાર પાર્ક કરેલી કાર અને 2 વ્હીલર પર પણ અને ખાસ કરીને રેસ્ટોરન્ટમાં રાખવામાં આવેલા ટેબલો પર પણ બરફ જામી ગયો છે. તો બીજી તરફ હોટલોમાં રોકાયેલા પ્રવાસીઓ બરફ જોઈને રોમાંચિત થઈ ગયા છે. ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી માઉન્ટ આબુ પહોંચેલા પ્રવાસીઓને કાશ્મીર, મનાલી જેવો અહેસાસ આબુમાં થઈ રહ્યો છે. વહેલી સવારે પ્રવાસીઓ ચાની ગરમ ચુસ્કીઓની મદદથી ઠંડીને હરાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તો કડકડતી ઠંડીના ભાગરૂપે વહીવટીતંત્રએ પણ શાળાઓમાં રજા જાહેર કરી છે. ઉત્તર ભારતમાં હિમવર્ષાના પગલે ગુજરાત પણ જમ્મુ કાશ્મીર બની ગયું છે. કોલ્ડ વેવના પગલે રાજ્યમાં ઠંડીએ પ્રભુત્વ જમાવ્યું. કોલ્ડ વેવ વચ્ચે લોકો ઘરેથી બહાર નીકળવાનું ટાળે છે. રાજ્યમાં મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 14 ડિગ્રીની નીચે પહોંચી ગયો છે. 10 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુગાર શહેર બન્યું છે. અમદાવાદ શહેરમાં લઘુત્તમ 14 ડિગ્રી તાપમાન, કંડલામાં 11.4, ડીસામાં 11.4,
કેશોદમાં 11.6 અને ગાંધીનગરમાં 12.2 ડિગ્રી, રાજકોટમાં 12.3 અને ભુજમાં 12.8 ડિગ્રી તાપમાન નોંધાયું. સુરેન્દ્રનગરમાં 13 અને દીવમાં 13.6 ડિગ્રી તાપમાન, અમરેલીમાં 13.7 અને આણંદમાં 14.3 ડિગ્રી તાપમાન નોંધાયું. હજુ એકાદ અઠવાડિયા સુધી ઠંડી ઘટવાના કોઈ અણસાર નથી. અંબાલાલ પટેલના અનુમાન મુજબ ઉત્તરાયણમાં ડબલ એટેક સાથે ઠંડી અને પવનનું જોર જોવા મળી શકે છે. ફેબ્રુઆરી માસની શરૂઆતમાં હળથી ઠંડીનું જોર જોવા મળશે. સિઝનની સૌથી વધારે ઠંડી ફેબ્રુઆરી મહિનામાં જોવા મળશે, જેને લઈ રવિ પાકમાં જીવાતો પડવાની અને નુકસાન થવાની શક્યતા રહેશે. રાજકોટમાં પણ ઠંડીનું જોર વધતા જ એક ચુસ્કીમાં ઠંડી ઉડાડતા કાવાનું પણ ધૂમ વેચાણ થઈ રહ્યું છે. રાજકોટના લોકો આ કડકડતી ઠંડીમાં ગરમીનો અહેસાસ કરવા માટે લોકો મોટી સંખ્યામાં રાત્રે કાવો પીવા નીકળી પડી રહ્યા છે. હાડ થીજોતી ઠંડીમાં રાજકોટના લોકો કાવાના દીવાના બની ગયા છે. બીજી તરફ રાજકોટ શહેરમાં છેલ્લા 3 દિવસથી કડકડતી ઠંડી પડતા રાજકોટવાસીઓ ક્યાંક ગરમ ગરમ સૂપ પીને ઠંડી ઉડાડી રહ્યા છે, તો કસરત કરીને પણ રાજકોટના લોકો ઠંડી ઉડાડી રહ્યા છે. રાજકોટ શહેરના રેસકોર્સ રિંગ રોડ વહેલી સવારે લોકોથી ધમધમવા લાગ્યો છે. મોટી સંખ્યામાં લોકો એક્સરસાઇઝ કરવા માટે પહોંચી રહ્યા છે. ગુજરાતના એકમાત્ર ગિરિમથક સાપુતારાનું વાતાવરણ આહલાદક થયું છે. વહેલી સવારે સાપુતારાના ડુંગરોમાંથી પહેલું સૂર્યનું કિરણ પડતા આકાશમાં સપ્તરંગનો નજારો કેમેરામાં કેદ થયો. કડકડતી ઠંડીમાં સાપુતારામાં ધુમ્મસની ચાદર પથરાતા સાપુતારાનું વાતાવરણ મન મોહી લે તેવું બની ગયું હતું. હિલ સ્ટેશન સાપુતારા જાણે મનાલી બની ગયું હોય તેવો નજારો જોવા મળ્યો. અહીં પ્રકૃતિ સોળે કળાએ ખીલી છે. દૂર દૂર સુધી ફેલાયેલી ખીણો અને લીલાછમ વનરાજીના દ્રશ્યો મનને હરી લેનારી છે. સાપુતારામાં ખુશનુમા વાતાવરણ સર્જાતા સહેલાણીઓને મોજ પડી ગઈ છે. સાપુતારાના દ્રશ્યો જોયા બાદ તમને અહીં જવાનું પણ મન થઈ જશે. મોરબીમાં બેફામ દોડતા ટ્રક ચાલકે ફરી એકવાર રોડ પર આતંક મચાવ્યો. મોરબી રાજકોટ હાઈવે પર પૂરપાટ દોડતા ટ્રક ચાલકે રોડ પર અનેક વાહનોને ટક્કર મારી. જાણે પોતાના નામે હાઈવે કરી દીધો હોય તે રીતે ટ્રક ચાલકે રોડ પર ટ્રક હંકારી વાહન ચાલકના જીવ અદ્ધર કરી દીધા હતા. હદ તો ત્યારે થઈ ગઈ કે બે લગામ બનેલા ટ્રક ચાલકે બાઇકને ટક્કર મારી કિલોમીટરો સુધી ઢસડી દીધો. બાઇક ચાલકને ઉલાળ્યા બાદ પણ ટ્રક રોકાયો ન હતો. માતેલા સાંજની માફક ટ્રક દોડાવી વાહન ચાલકોના જીવ જોખમમાં મૂક્યા હતા. હાથમાં હળ, શાકભાજી અને વિવિધ પોસ્ટર સાથે ખેડૂતોએ સુરત કલેક્ટર ઓફિસને ગજવી. સુરતના હજીરા ગોથાણ વચ્ચે નવી રેલવે ટ્રેક લાઇન નાખવાના વિરોધમાં જ અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા અઠવા લાઇન સ્થિત જિલ્લા કલેક્ટર કચેરીએ બ્રેક બાદ બુલેટિનમાં આપનું સ્વાગત છે. સમાચારોમાં આગળ વધીએ તો નર્મદામાં દિલ્હીના સીએમ કેજરીવાલ અને પંજાબના સીએમ ભગવંત માને યોજેલી સભાને લઈને રાજકારણ ગરમાયું છે. લોકસભાની સીટ પરથી ચેતર વસાવાને આમ આદમી પાર્ટી ચૂંટણી લડાવશેની તેની જાહેરાત બાદ જિલ્લા કોંગ્રેસમાં હડકંપ મચ્યો છે. જાહેરાત થતાની સાથે જ ચેતર વસાવાનો વિરોધ કરાયો. તો બીજી તરફ કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી સંદીપ માંગરોલાએ જણાવ્યું છે કે કેજરીવાલ ચેતર વસાવાના ખભે પગ મૂકી પાર્ટીનો વધારી રહ્યા છે વ્યાપ. તેઓ ઇન્ડિયા ગઠબંધનના નિયમોનું નથી કરી રહ્યા પાલન. ચેતર વસાવાના નામની જાહેરાત વ્યાજબી ન હોવાનું સંદીપ માંગરોલાએ જણાવ્યું છે. તો બીજી તરફ ભાજપ સાંસદ મનસુખ વસાવાએ કહ્યું છે કે ભરૂચની સીટ ભાજપ પાસે છે અને રહેશે. ચૈતરભાઈના ખભા ઉપર પગ મૂકી અને આમ આદમી પાર્ટીનો આદિવાસી પટ્ટીમાં જનાધાર વધારવા માટેનો એમનો પ્રયત્ન હોઈ શકે, પણ આદિવાસી સમાજ ખૂબ જાગૃત છે. એમનું ક્યાં હિત છે એની એમને ખબર છે, કારણ કે ભૂતકાળમાં છોટુભાઈના નામે જે રીતે આદિવાસી મતોનું વિભાજન થતું હતું એ જ પ્રવૃત્તિ હવે જો કરશે તો એને આદિવાસી સમાજ ક્યારેય નહીં સાકી લે. ચૈતર વસાવાને આગળ ધરીને ચૈતર વસાવાના નામે આમ આદમી પાર્ટી આદિવાસી વિકાસ ગુજરાતમાં પગ જમાવવા માંગે છે, કે આમ આદમી પાર્ટીનો વ્યાપ વધારવા માંગે છે. એ મેં અગાઉથી કહી ચૂકી છે, હવે કોંગ્રેસ કહે છે. એટલે વાત જ સાચી છે કે ચૈતર વસાવાને આગળ ધરીને એને જેલમાં મોકલીને એને લોકોની લાગણી મેળવવા માટે ચૈતર વસાવા માટે એક પ્રકારની પ્રજામાં હમદર્દી ઊભી થાય. વડોદરામાં વીમા પોલિસી બંધ કરાવી વીમાની રકમ પરત આપવાના નામે ઠગાઈ કરાઈ છે. ઠગાઈ કરતી ટોળકીના 2 સાગરીતોને વડોદરા સાયબર ક્રાઇમ સેલે દિલ્હીથી ઝડપી લીધા છે. પ્રજ્ઞાબેન ઝાલા નામની મહિલા સાથે ઠગાઈ કરી હતી. કોરોનામાં પતિનું અવસાન થયેલું હોવાથી 8.37 લાખનો ચેક મળશે તેવી લાલચ આપવામાં આવી હતી. વિશ્વાસમાં લઈને ડોક્યુમેન્ટ ચાર્જના નામે રૂપિયા 2 લાખથી વધુની રકમ પડાવી લીધી હતી. બુલેટિનમાં અત્યારે ફક્ત આટલું જ. રજા આપશો. નમસ્કાર.